જમીન અને હવે ડાયરેક્ટ અમે થેલા લેવા આવી ગયા છે. બહુ વ્યવસ્થા નથી સુવા કરવાની, એટલે આજ રાતે સ્ટ્રગલ છે પૂરેપૂરું. અત્યારે ભાઈ પગ એવા દુખે છે ને વાત ન કરી શકું, પણ બાય હુક ઓર ક્રુક અત્યારે 5 કિલોમીટર કાપવાનું છે ને છે. એટલે કાલે 5 કિલોમીટર ઓછું અને ઉપરથી સુવા મળશે એ અલગ. એક બાજુ મજા આવે છે અને એક બાજુ કઠણાઈ લાગે, એટલે ટ્રસ્ટ ધ પ્રોસેસ એના જેવું કામકાજ છે. અને મનમાં એમ થાય ને કે હું જ છું કંઈક ત્યાં આપણાથી આગળ કોઈક નીકળે આપણાથી હવાઈ હોય જ, કુદરતનો નિયમ છે. દાદા અમારા ભાઈ ખાસ છે અમારા આટલું થેલા ઉતારી બતાવ્યા. દાદા ખૂબ ખૂબ ધન્યવાદ. ગળે મળી જાવ, ગળે મળી જાવ. અમે ભેગા થઈ ગયા છીએ, અમારી નીચે હાલે છે અને અમે એની ઉપર, એટલે ટોટલી અમે સાથે થઈ ગયા છીએ. ભગવાનની દયા કેવી, અમારે લેટ થઈ ગયું હતું. અમે 3 કિલોમીટર પાછળ હતા અને આ લોકોએ લોંગ કટ લીધો, 3 કિલોમીટર એક્સ્ટ્રા કાપ્યું અને અમે 3 કિલોમીટરનો શોર્ટકટ મારી બતાવ્યો. જોકે શોર્ટકટ તો હતો જ નહીં, સીધો રોડ જ હતો. એટલે છપૈયા સ્વામી રસ્તામાં આવતા હતા તો અમને કીધું ભાઈ તમે સીધા જોયા જાઓ, સીધું જ જવાનું હતું. પણ આ લોકો વરી ગયા હતા. લાયક પરચો છે એમ કે ભાઈ ભગવાન આપણી જોડે છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નાસ્તો થઈ ગયો છે, નાસ્તો કરીને બેઠા. સંજય કાકા આવ્યા. જય સોમનારાયણ ભગત. આમ વિયાઓ દેખાતા નથી. લાઈટમાં આવો. હા છે કોઈ નહીં, વિડીયો ચાલુ છે. જય સોમનારાયણ. જય સોમનારાયણ. નાસ્તો કરીને બેઠા છીએ. અત્યારે થોડીક વાર આરામ કરવાનો ટાઈમ છે, પછી હમણાં ડીજે ચાલુ થઈ જાય એટલે પાછી અહીંથી પદયાત્રા ચાલુ થઈ જાય. બધા ભક્તો લાઈનમાં બેઠા. જય સોમનારાયણ. જય સોમનારાયણ. જય સોમનારાયણ. 1 hour later. અત્યારે મસ્ત રનિંગ કરી બતાવ્યું છે અને હવે લગભગ બપોરા જ્યાં કરવાનું છે સ્ટોપ ત્યાં અમે પહોંચી ગયા છીએ. અને તડકો થોડોક વધારે છે, કલર ફરી ગયો હોય થોડોક. હું કેવું દીક્ષિત, મજા આવી રનિંગમાં? હવ તારા હાટું બોલો. હા મારા હાટું ઉભો રહ્યો, નકર હજી ભાગ્યો જાત. હાલ થોડોક કેજ્યુઅલ થઈ ગયો, હલાવી લેજો થોડુંક. થોડોક બેહાલ હે. બસ જો આ મંદિરે દેખાડ્યું હમણાં, અહીંયા જવાનું છે લગભગ. આ મંદિરે જ જવાનું છે. મે બી આવી ગયું વચ્ચે. 9 વાગ્યા છે અત્યારે. હા સવારે અમે 10 કાપ્યું હતું, અત્યારે 9 કાપ્યો અને ટોટલ 18 કિલોમીટર અમે કાપી લીધું છે. જય સ્વામી. બધા જો એક બે કરીને બધા હાલતા હતા. ક્યાંય નથી જવાનું. છોકરા કેમ ભાગો? છોકરા ભાગે.
ચાલુ હે દર્શન હા હો ચાલો નકો વરી એમને બોયલા રાખશું વજાણ જાણિયા ગામમાં અમે પહોંચી ગયા છીએ વરજાંગ જાડી વરજાંગ જાડિયા ગામમાં ગામનું નામ થોડું અટપટું છે વરજાંગ જાડી બોલતો દર્શન એક ફેર વરજાગો હા જાલિયા હા વરજાગ જાલિયા ગામમાં પહોંચી ગયા છે અહીંયા મહારાજને પહેલી વખત તાવ આવ્યો હતો એમ કહેતા હતા અને પછી આ કાંઠે થી ઓલા કાંઠે સુધી નદીમાં ત્યાં સુધી નાતા જ નાતા રહ્યા હતા નદીમાં તાવ આવ્યો હતો એટલે અને એ નદીનું નામ શું છે વાલા વેણુ નદી વેણુ નદી વેણુ નદીમાં મહારાજ શું કહેવાય નાતા હતા એને પહેલી વાર તાવ આવ્યો હતો આ ગામમાં એટલે અહીંયા આ ગામમાં પહેલી વાર તાવ આવ્યો હતો મહારાજને અને વેણુ નદીમાં મહારાજે નાહ્યું જ્યાં સુધી તાવ ન ઉતરી ગયો ત્યાં સુધી વેણુ નદીમાં મહારાજે નાહ્યા હતા લાવવાનું કેળું બી અત્યારે અહીંયાથી અમે થોડાક ફળ ફ્રૂટ લઈ લીધા છે કેટલા વાગે દર્શન દર્શનને ઘડીએ ઘડીએ પૂછવું પડે કેટલા વાગે 11:50 થઈ જાય અત્યારે 11:50 ખાઈ 11:50 થઈ જાય એટલે ઓલમોસ્ટ 12 વાગે ખાઈ કારણ કે હજી જમવાને વાર છે થોડીક ભૂખ કાલે હે ને મેરે તે ખાઈ જાય ક્યાં એ હોય અલા બ્લે ઓલું હે કઈ કટર બટર મોચા હું દાદી લઈ જઈશું આવડો મોટો પાવડા જેવો અત્યારે થોડીક વાર અમે સભામાં બેઠા હતા તમે કેમ છપૈયા સ્વામી જ સમજાવતા હતા કેમ ખાવું એમ મોઢેથી ખાઈ નથી દેખાતું તમે પૂછે છે ઈ તો ખાય હે કોઈલી કેમ નખતી મોઢેથી નથી દેખાતું કેવું ના ખાય ના ઘણી ડિસ્ટર્બ કરે તો સભામાં ઘનશ્યામ સ્વામી જ સમજાવતા હતા કે ભાઈ આ ગામમાં મહારાજને તાવ આવ્યો હતો અને પછી અહીંયા ઘેલા નદીમાં નાવા ગયા ગીલા નથી નહીં વેણુ નદી વેણુ નદીમાં નાયા ત્યાં સુધી નાયા જ્યાં સુધી તાવ ન હોય એમ જો એવું હતું 1 મહિનો સુધી ભગવાન તાવ 1 મહિનો સુધી હતો 1 મહિના સુધી તાવ આ ગામમાં મહારાજને રહ્યો હતો ભક્તોએ નવડાવ્યા પછી મહારાજને અત્યારે દીક્ષિત ને તાવ આવ્યો છે એમાં એવું કે આ ગામમાં જે આવે ને અને કદાચ થોડુંક દીક્ષિત રિલેટ કરે આ ગામમાં મહારાજને તાવ આવ્યો હતો તો દીક્ષિત ને તાવ આવે અત્યારે એવું ને એક ને બધી ગણાઈને આવે છે ભૂમિ દીદી નહીં દર્શનના દીદી ને આવે તો એમાં મોટા લોકો જે છે બા ને એવા એ લોકો એમ કહે છે કે આ ગામમાં મહારાજને તાવ આવ્યો હતો તો તમને આવી શકે એમ કેવલા ભગત કે પૂછે સર્વ મંગલ મતતા એવું આ એક આંગણવાડી જેવું ટાઈપ છે આંગણવાડી એના ફળિયામાં નથી આંગણવાડી જ છે એટલે ટૂંકમાં આંગણવાડી જ છે પણ એના ફળિયામાં અમે બેસી ગયા છાંયો હતો એટલે અહીંથી પાછળ જ રેકડી ઊભી હતી ફળની દીક્ષિત ને એના મમ્મીએ ફળ ફ્રૂટ લઈ લીધા અને અત્યારે અમે ફળ ફ્રૂટ ઉતારી દીક્ષિત 6 કેળા ખાઈ ગયો હે દીક્ષિત તો 6 કેળા નાંગરી ગયો તાવ આવ્યો હોય છતાં જાય અત્યારે આવી રીતના અહીંયા પાર્કિંગ કર્યું છે બધા ટ્રેક્ટરમાં અને બધા પોતપોતાના કપડા સુકાવે છે બે મારો ટોવલ સુકાવી દીધો છે તડકો સારો હોય તો જલ્દી સુકાઈ જાય ત્યારે તો વધારે તડકો છે બોલો દાદા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ તમારું દાદા ભીખુભાઈ ભાગજીભાઈ હા કેવું ગામ સડાકા હા અને આ ટ્રેક્ટર તમારું સેવામાં ઓમ તમે સેવામાં છો બધા સામાન તમે સાચવો છો બરાબર બૈરા ટ્રેક્ટરમાં બધા મહિલા વિભાગના જે ટૂંકમાં મહિલા વિભાગમાં
આ દાદા બધું સામાન સંભાળે છે. શીતલબેન અંકિતભાઈ ગઢિયા, મારું ગામ ગરડા સ્વામીના. હું ત્યાંથી જ ચાલુ છું યાત્રામાં દ્વારકા જવા માટે. બરાબર. અત્યાર સુધી પગ દુખે છે કે નહીં? નહીં, મને બિલકુલ કાંઈ નથી થતું. એકદમ ધર્મકુળનો હાથ ઉપર છે એટલે સાચવીને યાત્રા થાય છે. અને મજા આવે છે બહુ યાત્રામાં? મજા આવે છે. કાંઈ એવું શેર કરવું છે તમારે કે જે તમે શું કહેવાય પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો હોય તમારી લાઈફમાં? હા, પહેલો જ એવો એક્સપિરિયન્સ છે કે હું આટલી મોટી યાત્રામાં જોડાણી. એનો મને ખૂબ આનંદ છે. પદયાત્રા પહેલી છે યાત્રા તમારી? પહેલી જ છે મારી. બરાબર, સારું, થેન્ક યુ. દાદા કે અમારું લ્યો વિડીયોમાં, પછી ઓલા બેનું બાદા એનું કે એનું લ્યો, ગામ લ્યો, નામ લ્યો. તો પછી મેં પૂછી લીધું કે ભાઈ તમારું ગામ શું છે ને XYZ. પછી થોડુંક એવું પૂછી બતાવ્યું મેં. અને અત્યારે ટુવાલ બુવાલ મારા હું કહેવા છે એ લઈ. હા, ક્યાં ગયું? એક નંબરનું વયું ગયું. મહિલાનું કે પુરુષ? હા, પુરુષનું કે મહિલાનું? પુરુષ. એ રહ્યું. હું આગળ આવતો રહ્યો. ટ્રેક્ટર આગળ રહી ગયું. આમાં ધ્યાન નહોતું મારું. સેલ્ફીમાં વિડીયો બનાવજો. આમાં બહુ MB ઉપાડે. જમી તો લીધું છે મેં. દીક્ષિતને દર્શન જમવું નહોતું. એ બે હુઈ ગયા ડાયરેક્ટ આવીને, થાકી ગયા હતા. હું પછી જમી આવ્યો. મારો ટુવાલ હુઈકો તો એ ભરી અને હવે જે વાડી છે ત્યાં જગ્યા હશે, હું થોડીક વાર ઉઈ જઈશ. કારણ કે આજે બપોર પછી કંઈક 17 કિલોમીટર જેવા કાપવાના છે. એટલે થોડુંક સુઈ જાવ તો સારું, એટલે એનર્જી રહે. અવાજ બેસી ગયો હોય થોડોક, તો ધીમે ધીમે રેડી થઈ જાય. અને કાલ આજની રાત જ્યાં રોકાવાનું છે અહીંયા ખાલી શું કહેવાય માંડવા જ છે. એટલે માંડવામાં શું કહેવાય ખુલ્લામાં જ હોવાનું છે આજની રાત, એવું કંઈક છે. જોઈએ આજ રાતે શું ખેલ થાય નવા. કારણ કે ઠંડી એક તો પૂરેપૂરી જોરમાં અને પાછું ગામડા વિસ્તાર હોય અને ખુલ્લો પટ હોય તો એમાં ઠંડી ડબલ થઈ જાય. પણ જો કે આવું બધું તો ચાલે જ, કારણ કે શું કહેવાય પદયાત્રા શું હતું? પદયાત્રા એક મસ્તની વાત હતી, એ ભૂલાઈ ગઈ મને. કાકા આવ્યા, મોજીલા કાકા. શું કાકા? સાંજે છે ને હા, ટેમ્પો અમે ઉતારી ત્યાં તારે આનું હાજરી આપજે. અમારી સગવડતા કેવી છે કે ઠેલા હોય, ગોદડા હોય, કઈ રીતે પછી વ્યવસ્થિત ઉતારીને લોકો પાસે પૂગે છે વસ્તુ ભાંગતું વિનાની, એટલી સગવડતા અમે કરી કરશું પાકું. જય સ્વામિનારાયણ. કાકા એ મોદીલા, હું મજા આવે અમારે સામાનની સેવામાં આવે, ટ્રેક્ટરના સામાનની સેવામાં. એટલે એ ઓલા કાલવાળા ભગત જોડે હોય એટલે મજા આવી કાકા ભેગું. અત્યારે અમે સૂઈને ઉઠ્યા પછી એમના મોઢું થઈને થોડોક ફ્રી થયો ત્યાં લસ્સી આવી ગઈ. મીન્સ અત્યારે કોક દાતા થઈ ગયો હોય છે એટલે બધા ભક્તોને લસ્સી પીવડાવે જાય રે. બહાર આખું અમૂલનું જે ઓલો જે ખટારો હોય ને અમૂલનો, એ જ મુકાવી દીધો હોય લસ્સી વાળો. માસી પૂછે ન્યૂઝ વાળા. ન્યૂઝ વાળા કીધું પદયાત્રા કરવા માંડ્યા ભાઈ. જો આવી રીતના ડાયરેક્ટ અમૂલનો જે આ ખટારો છે એ જ મૂકી દીધો છે અને ભક્તોને જેટલી લસ્સી પીવી હોય એટલી લસ્સી અત્યારે પાઈ છે. જો એટલી લસ્સી ભક્તોને પીવા મળે છે અત્યારે. બધા લસ્સીની મજા માણે અત્યારે ભરતળકામાં. હાઈટ તૂટી એમાં થોડોક આગો રાખવો જોઈએ. જે સોમનાથ, શું નામ છે તમારું? નામ ડાયરેક્ટ યુટ્યુબ ચેનલ કે જે નામ પૂછ્યું ત્યાં. એટલે ભાઈની યુટ્યુબ ચેનલ છે ડાંગર આડી કરીને, એ વ્લોગ્સ મૂકે છે અને એમને તો કંઈક 200 થી ઉપર સબસ્ક્રાઈબર પણ છે.
તો આવી રીતના ભાઈ પણ વ્લોગિંગ કરે છે, તો કદાચ તમારે જોવા હોય તો એની ચેનલ ચેકઆઉટ કરજો. ભાઈ સારા વ્લોગ બનાવે છે. તમે પણ એક ફેરે ભાઈની ચેનલ ચેકઆઉટ કરજો. સબસ્ક્રાઇબ ને ચેનલ ને સપોર્ટ કરજો મિત્રો. વિડિયો બનાવે હારા. હજી મેં તો જોયા નથી. અને થોડોક સપોર્ટ કરજો આ ભાઈને. અને કોમેન્ટમાં બધાય જય દ્વારકાધીશ લખી નાખજો. હા, હવે આ વરજાંગ જાણિયા ગામમાંથી એક્ઝિટ લઈ છીએ અમે ધીરે ધીરે. અને આજે રાત્રિ રોકાણ છે બિલડી ગામમાં. અને બિલડી ગામ અહીંયાથી સમથિંગ 17 કિલોમીટર દૂર છે. તે ખુશાલે કીધું મને. આ બધાને 13 કહેવામાં આવ્યું છે, પણ એકચ્યુઅલીમાં 17 કિલોમીટર છે. આ ગામમાં મજા આવી એમ તો. લસ્સી પીવા મળી અમને. અને ગામમાં મકાન સારા છે એમ તો. મોટું ગામ લાગે છે. નામ અટપટું છે. વરજાંગ જાણ્યા. વરજંગ જાણિયા. વરજાંગ વરજાંગ જાણિયા. જાળિયા. જાળિયા. શું કહેવાય, ઓલું થતું નથી પ્રોનાઉન્સ પ્રોપર. કોઈ વાંધો નહીં. શોર્ટકટ મારો. શોર્ટકટમાં બિલીવ જ નથી કરતા. ગામની બહાર પહોંચી ગયા. મેન રોડ આવી ગયો. મોરે મોરો આવી ગયા હે અહીંયા. અત્યારે કેટલા વાગ્યા ભગત? 6 વાગ્યા 5:30 થયા. ઘણીએ અમારે બધા ટાઈમ પૂછવો પડે. 5:33 થઈ છે. પાછી લસ્સી આવી ગઈ છે. બીકોઝ લસ્સીનો સ્ટોક જ એટલો હતો, એટલે અમે પાછા હાલતા લસ્સી એન્જોય કરી. અને ભક્તોનો હરખ એટલો હતો કે અમારે પીવીસ પડે એમ હતી. હા, પરાણે આપી કે ભાઈ લેતા જ જાવ એમ. બધાય પોતપોતાથી જેટલું થાય, જેટલી શક્તિ હોય બધા આગળ તન મન ધનની, એ બધી રીતના શું કહેવાય સેવા કરે છે અત્યારે. જે માણસોને નો ચલાતું હોય એની માટે સ્પેશિયલ 4 વ્હીલની વ્યવસ્થા હોય છે. હા, હા, એ રે નો ચલાતું હોય તો એમને પછી એમાં 4 વ્હીલમાં બેસાડીને આગળનો જે સ્ટોપ હોય અહીંયા ઉતારી દઈએ. પછી એને અહીંયા મેડિકલ સુવિધા બધી મળી જાય. પછી વિપિન ભગત ઉધરસ થઈ ગયો. હા, પેલા આવી ને લસ્સી એટલે ભગત કે રેવા દો ને ભાઈ, હવે ગળું બેસી જાય નકામું. પછી ઓલા ભગતે આગ્રહ એવો કર્યો ને કે ભાઈ લેવી જ પડી. હરખ એવો હતો આપવાનો, એટલે આપણે પીવી પડે. એટલે પછી લઈ બતાવી અમે. અત્યારે તડકો એટલો બધો લાગતો નથી. હા, આજે પાછું ખુલ્લામાં હોવાનું છે. અને આજે તો ટ્રેક્ટર વાળા જે બધા ભક્તો હતા, ટ્રેક્ટરની જે વ્યવસ્થા શું કહે સામાનની વ્યવસ્થા કરે છે, એ લોકો વહેલા વયા ગયા હતા. કારણ કે આજે અહીંયા મંડપ બાંધવાનો છે, રાતે ખુલ્લામાં સુવાનું છે આજે. A few moments later. સ્પ્રે મરાવી લીધો છે. અને ઘણીએ તો નથી મરાવતો, પણ એકવાર મરાવી લીધો. હવે સમથિંગ 6 વાગી ગયા છે. અને અમે 2 કિલોમીટર જ દૂર છીએ અમારા સ્ટોપથી. કેટલા કાપી નાખ્યા? 17? ના 17 નહીં, 12-13 જેવા કાપી નાખ્યા. ટોટલ 32. હા, ટોટલ 32. અને 12-13 જેવા કાપી બતાવ્યા છે કે 14 જી હોય પણ કાપી બતાવ્યા. 17. હા, પોગી જવું એટલે ટોટલ 17. અને અત્યારે બરાબર. અત્યારે સનસેટ થોડીક વારમાં હમણાં થઈ જશે. હજી આઈ થિંક 1.5 કલાક જેવું છે, તે સનસેટ થઈ જશે. જય દ્વારિકાધીશ. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહુ સારું, સરસ કર્યું.
અત્યારે અમે બિલેડી ગામમાં છીએ, જમી લીધું છે. આવતા ડાયરેક્ટ જમવાનું જ હતું કારણ કે મોડું થઈ ગયું હતું. 7 વાગી ગયા હતા પહોંચતા 7 ને 10 જેવું, એટલે આવીને ડાયરેક્ટ જમવાનું જ હતું. જમીન અને હવે ડાયરેક્ટ અમે થેલા લેવા આવી ગયા છે. બહુ વ્યવસ્થા નથી સુવા કરવાની, એટલે આજ રાતે સ્ટ્રગલ છે પૂરેપૂરું, કારણ કે જાત્રામાં ઈ જ આવી શકે જે ત્રાસ સહન કરી શકે. અત્યારે અમે સુવાની વ્યવસ્થામાં નહોતી, એટલે અમે 5 કિલોમીટર અત્યારે પાછું કાપીને એક આહિર સમાજની વાડી છે આગળ 5 કિલોમીટર, તો અમે થેલા પાછા ગાડીમાં ટ્રેક્ટરમાં મૂકી દીધા છે. અને અત્યારે રાતના 8:30 આસપાસ થયું છે. બિલડી ગામમાંથી અમે જાય છીએ આહિર સમાજની વાડીએ, અને અત્યારે અમે 5 કિલોમીટર કાપવાના છીએ રાતના. અત્યારે ભાઈ પગ એવા દુખે છે ને વાત ન કરી શકું, પણ બાય હુક ઓર ક્રૂક અત્યારે 5 કિલોમીટર કાપવાનું છે ને છે. એટલે કાલે 5 કિલોમીટર ઓછું, અને ઉપરથી સુવા મળશે એ અલગ. અને અહીંયા વ્યવસ્થા છે પાણીની ને સંડાસ બાથરૂમ ને વોશરૂમ ટોયલેટની બધી ફેસિલિટીઝ છે ત્યાં. એટલે એક બાજુ મજા આવે છે અને એક બાજુ કઠણાઈ લાગે. એટલે ટ્રસ્ટ ધ પ્રોસેસ એના જેવું કામકાજ છે. અત્યારે અમે હાર્દિકભાઈ આયરે ઊભો તો રહી એના તાપેસ તું ઉતાવળો જાજો. અત્યારે અમે રાતના કેટલા વાગ્યા? 8:45 વાગ્યા છે. 1.5 કિલોમીટર જ બાકી છે, અને અમે હાર્દિકભાઈ હારે જોડી બનાવી લીધી છે. હાર્દિકભાઈનું અમે નિકનેમ પાડી દીધું છે સ્નેક્સ ગેમિંગ. એટલે હાર્દિકભાઈ અત્યારે થોડોક લુક લાગે છે એટલે આ લોકોએ પાડ્યું જો ભાઈ. હા, એમ તો એક જણાનું નામ હબીબી પાડ્યું છે. ઘણાયના નામકરણ અમે કરી બતાવ્યા. અને પીળું માસ્ક હોય, પીળું માસ્ક પહેર્યું હોય આપણે. હા, એનું હબીબી પાડી દીધું. રૂમાલ આખો આમ લાંબો હોય ચેક્સ વાળો લાગે, એનું નામ હબીબી પાડી દીધું. તમારું હે ને સ્નેક્સ ગેમિંગ અંદરથી આવી ગયું. ઈ દીક્ષિતે પાડી દીધું. અને આખી જો પદયાત્રામાં કોઈ આગળ હોય ને આગળ, તો ઈ સ્નેક્સ ગેમિંગ હાર્દિકભાઈ પોતે, કારણ કે એમને હાલવાનો બહુ વધારે જ એક્સપિરિયન્સ છે. ઈ ક્યાં આપણે ઓલું કયું ગામ કીધું? ભૂપગઢ થી. હા, તમે રાજકોટ જિલ્લાનું ભૂપગઢ ગામ. ત્યાંથી આપણે ગઢપુર ગામ છે, 72 કિલોમીટર થાય. ભૂપગઢથી અમે સાંજે 6 વાગે નીકળી, સવારે 6 વાગે ત્યાં ગઢપુર 72 કિલોમીટર 12 કલાકની અંદર કવર કરી નાખીશું. કલાકની અંદર 6 કિલોમીટરની રેન્જ આપણે આપી છે. બરાબર, ગામડામાંથી આવી છે ભઈલા. અને આ ગામડાનું જે શું કહેવાય, લોહી કહેવાય ને દેશી ભાષામાં, ઈ આ રાતના 12 વાગે એટલે 12 કલાક રાતના નોન સ્ટોપ હાલી અને 72 કિલોમીટર કાપી બતાવે ઈ ગામડાના માણસો. બરાબર ને હાર્દિકભાઈ? બરાબર. ગામડાની લાઈફની થોડુંક મને એક્સપ્લેન કરો કે ગામડામાં કેવી તમને રહેવાની મજા આવે, કઈ બોલે. ગામડા જેવી વાલા મજા નહીં. ગામડાની અંદર તમને બધી જે વસ્તુ મળે શુદ્ધ, સાત્વિક ને દેશી વસ્તુ મળે. અત્યારે તમે શહેરની અંદર નાની મોટી વસ્તુ કોઈ લેવા જાઓ તો એની અંદર ચોખ્ખી મળે, પણ એના બદલે તમારે વધુ પૈસા આપવો પડે છે. ગામડામાં એવી વસ્તુ નથી. ગામડામાં તમે જાઓ તો ઘરે ગાયો છે, ભેંસો છે, એમના દૂધ છે, એમની દૂધમાંથી બનેલી છાશ છે, માખણ છે, ઘી છે, બાજરાના રોટલા છે, રીંગણાનો ઓળો છે, આવું જ બધું ખાવાનું હોય, પ્રોટીન વાળું ખાવાનું હોય. એટલે પછી ક્યાં વાત હતી. વાહ, ઈચ્છા થઈ ગઈ. આયા બધાની ઈચ્છા થઈ ગઈ. હાર્દિકભાઈએ કીધું ને એટલે હાર્દિકભાઈ સામેથી આગ્રહ કરે છે, તો કોક દી ગોઠવાય. ભગવાનની દ્વારકાધીશની ઈચ્છા હશે અને લાલા તો ગોઠવી બતાવો. અમે તો હજી જુવાન પાણી છે અમારાથી, જે વડીલ છે ઈ તો હજી અમારાથી આગળ છે. ઈ ગઈ ઢેલો ઈ પાણી ભાઈ દે ગામડાનું. ભૂપગઢનું પાણી ભાઈ અત્યારે અમારી આગળ જ હાલે છે. જેમની શું કહેવાય એજ, તો આ ભાઈ તો હજી જુવાન લોહી છે. એટલે આપણને મનમાં એમ થાય ને કે હું જ છું કંઈક, ત્યાં આપણાથી આગળ કોઈક નીકળે જ. આપણાથી હવાઈ હોય જ. કુદરતનો નિયમ છે. There is always a bigger fish. આપણા કરતા કોઈક મોટું હોય જ. બરાબર.
અને હોવું જ જોઈએ તો કોમ્પિટિશન થાય. તો જ આપણે આપણી જાતને આગળ ઉતારીએ. કોમ્પિટિશન થવી જ જોઈએ. દર્શન કેમ છે જાગેશ ને સિંહ કોઈ દી કૂતરા બાંધતા તમે જોવો જ નહીં. સિંહ જ બાંધે. સિંહને ખબર પડે કૂતરા ન પડે. આપણે જીતવાના સિંહ ખબર જ હોય. ચીતા થોડો ભાગે ઘોડાની એટલે કોમ્પિટિશન એ આપણી બરોબરી લેવલ વાળા હોય ને એની યાર કરવાની. જેવા તેવા યાર મોઢાઈ ન કરે તું જાવા દે ને કહી દેવાનું. રેવા દે અહીંયા કરી દેવાનું કા આવી ગઈ છે. હાલો વાડી આવી ગઈ છે. સવારમાં ટૂંકમાં આટલું હાલવાનું એટલું તો કાંઈ રમતા રમતા રમાઈ એટલું જાય. ભૂખ મારીને ભોગી જાય. હાલો વાડી આવી ગઈ છે. અમારા આ દાદા એ ભાઈ ઉતારી દીધા ઠેલા ને અમને બોલાવે ને ત્યાં જવું. દાદા અમારા ભાઈ ખાસ છે અમારા આટલું ઠેલા ઉતારી બતાવ્યા છે. દાદા ખૂબ ખૂબ ધન્યવાદ. ગળે મળી જાવ ગળે મળી જાવ ગળે જ મળી જાવ ગળે મળી બતાવો. ના પણ મોજ જો આ છે ને અત્યારે ઠેલા ઉતારી છે હા ને હરિભક્ત પહેલા આવે છે. દાદા એને ખાસ મિત્ર છે અમારા. હા પહેલા દિવસે દોડાવ્યા હતા પણ પછી હાલી ન શકતા. હા તમે એ નડી ગયું છે હવે. સેવામાં હે અત્યારે. તમે જોયું જ હશે પેલા દિવસે અમે આ સાથે રનિંગ કરતા હતા દાદા સાથે બરાબર ને પછી થોડુંક પગમાં કેવડાયું એટલે સેવામાં જોડાઈ ગયા મૂક્યું નહીં તોય બરાબર ને ઠેલા ઉતારી ચડાવી ઘાવ ઘા હાર્દિક ભગત જો હાવજ ની કોણે ફૂક મારીને ભાગે થેલા ઉતારવા માંડ્યા અત્યારે આટલું હાલીને છતાંય કઈ ફેર નથી શરીરમાં એના જેવા હતા એવા ને એવા. આહિર સમાજની વાડી છે ચોટા ગામમાં. અમે અત્યારે ત્યાં સુવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને જો તમને દેખાડી દઉં થોડુંક આજુબાજુ આ રીતના મસ્ત ગાદલાની વ્યવસ્થા છે એટલે અમે 5 કિલોમીટર જે આપ્યું ને એ વર્થ ઇટ છે એટલે એ એક એડવાન્ટેજ છે કાલ માટેનો. અને કાલે ઓછા કિલોમીટર કાપવાનું થાય. અત્યારે થોડાક પગ દુખે પણ હમણાં બામ ચોરી હોઈ જાવ તો સારું. ચાલો બધાને જય સ્વામિનારાયણ અને જય દ્વારિકાધીશ.